નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। એપીએમસી દ્વારા માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરના પાક સરકારી ટેકાના ભાવે ખરીદી કેન્દ્રના શુભારંભ કરવામાં આવ્યું હતું। તાલુકાના ખેડૂતોને પોતાના મહામૂલા પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા દર વર્ષની જેમ કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ તકે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સિસોદિયા, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ડી સિસોદિયા, પ્રકાશભાઈ રાઠોડ સહિતના આગેવાનો, કાર્યકરો તથા ખેડૂતોની ઉપસ્થિતિમાં કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું। વધુમાં વધુ ટેકાના ભાવે પોતાની તુવેર વેચી પોષણક્ષમ ભાવ મેળવે તેવી એપીએમસીના અધિકારીઓ તથા આગેવાનોની અપીલ હતી। જેકેએસ ન્યૂઝ સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। આજરોજ માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તુવેરની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે થઈ અને કળાયા મંડળી દ્વારા માળિયા તાલુકાના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે તુવેરની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આની અંદર અમે તુવેરની ખરીદી પણ શરૂ કરી દીધી છે અને ખેડૂતોએ પણ સંપૂર્ણ સપોર્ટ આપ્યો છે। અને તાલુકા ભાજપના સર્વે આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ સિસોદિયા, જિલ્લા કારોબારીના ચેરમેન શ્રી દિલીપભાઈ સિસોદિયા, અમારા ભાજપના વરિષ્ઠ આગેવાન મુડુભાઈ, અમીરસિંહ બાપુ જેવા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તુવેરની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો।